સાયકલ બિચારી એમાં કીચુડ સાયકલ એમાં વાહેલા વિલે આમ થોડોક ડૂટો નીકળી ગયો એમાં ઠેકડા મારી દે સમજા તો બરોબર આવી દિવાલ આવી ને તો દિવાલે સાયકલ ઠેરાવી ઠેરાવવું એ ગૂગલનો શબ્દ નથી એને હેઠે સ્ટેન્ડ ને ઘોડી ન હોય ને એટલે આડી જ મૂકવી પડે ત્યાં વોચમેન પાળે ગયો ઓય દાદા ઓય હા સાયકલ ત્યાંથી લઈ લો હા આ સાયકલ ત્યાંથી લઈ લો કા એ ક્યાંય મોટા મોટા નેતાઓ આવતા હોય હે એ આ મોટા મોટા નેતાઓ આવતા હોય હા તો ભલે ને હવે મેં તાળું મારી દીધું એ મારો રામ ભલું કરે એ મને ગમે હો મને હું જો હા હું તમને બે હાથ જોડીને પ્રાર્થના કરું આપણે કેટલા ભાગ્યશાળી છે એ તો જોવો મારા બાપ હે 144 વર્ષનો આપણે મહાકુંભ જોયો મહાકુંભ 144 વર્ષ પછી આપણે મહાકુંભ જોયો હે રામજી મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ આપણે કેટલા ભાગ્યશાળી છે અને હજી સુધીના હજી એવા તો કેટલા હજી ઉત્સવો આપણી પાસે બાકી છે હજી આપણે કરવાના જ છે આ બધું પણ મોદી સાહેબ પાસે શીખવા જેવું કેટલો બુદ્ધિશાળી માણસ અને ગુજરાતી જ કરી શકે હો અને ગુજરાતીને સમજવો અઘરો બહુ બાપુ બહુ સમજવો અઘરો ખાઈ ખાઈને હાલવા જાય હાલીને પાછા ખાય આ હું કરવા દે જાય હું નથી એને સમજવો અઘરો બહુ આ એક જોયા જેવું છે હા ખરેખર સમજવો અઘરો બહુ અગર અમારા ગભાને સાહેબે શોખું પૂછ્યું કે ગભા આપણે નિહાળેલો ટાઈમ હાથ વગાડો મોઢું નહીં આવવાનું વહેલો આવતો જા ગભો એ હોય કે હું વહેલો આવું કે મોડો આવું નિહાળના ટાઈમે નિહાળ ચાલુ કરી દેવાની મારે વહેલા મોડું થાય બે હું પાવી નીણું નાખ્યું પણ 3 દિવસથી ઇતિહાસ ભણાવું છું કોની પાસે ઇતિહાસ ભણવા જાય મારો દાદો જીવે છે એની પાસે જે ઇતિહાસ પડ્યા ને 70 વર્ષમાં કોઈ સોપડે નથી ચડાવ્યા કે મારે તને 2-3 પ્રશ્નો કરવા છે ઉતાવળ રાખો 2:45 વાગ્યા હજી ઘણાનું લેસન બાકી છે પ્રશ્ન પહેલો બોલો તાજમહેલ કોણે બનાવ્યો નથી હરકો બન્યો કલર કામ કરવું પડે એમ છે ના સમાર કામ કરવું પડે એમ છે ના અમારા બાપની 7 પેઢીના ફોટા ત્યાં લાગે એમ છે ના તો 3 પેઢીથી ઉપાડા હે ને લીધા તાજમહેલ કોણે બનાવ્યો જેણે બનાવ્યો ને જૈન વિયાવો વાંધો શું તમને પણ એ કે ઉપરથી ભણાવવામાં આવે એવું થાય ને એ કે ઉપરથી જો ભણાવવામાં આવતું હોય તો સરદાર વલ્લભભાઈ પટેલનું ભણાવો અમીરસિંહ ગોહિલનું ભણાવો મહારાણા પ્રતાપનું ભણાવો છત્રપતિ શિવાજીનું ભણાવો ઝાંસીની રાણીનું ભણાવો ભગતસિંહનું ભણાવો અમે ક્યાં આમાં પણ ઉપરથી આવે એવું થાય ને કે હવે બધું આવશે બાનો ભાઈ આવો બધું આવશે હવે જો તમે ધીરજ તો રાખો પ્રશ્ન બીજો બોલો બાટલો ને બાટલીમાં શું ફેર કેમ દાંત કાઢે છે કે પ્રશ્ન વજન વાળો છે એ કે કેમ એ કે બાટલો છે ને ડોક્ટર શબ્દને નસ ગોતીને બાટલો ચડાવવો પડે બાટલી તો શેજી પડી તો સીડે જ રાખે એ વરો રામ ફૂલું કરે ઘડીક સાહેબ એને તડકે લાવીને હુકવો બાપુ હુકવામાં ખબર પડે ને પાપડ વણે હું ન હુકવે એવી રીતે હુકવો ઘડીક તો હું હવે ક્યાં જોગશે તો ખબર છે કાંઈ એ હું વેલા હારો રખડો છો એટલી ન ખબર પડે યાર તમે બહુ કરી હવે વાત કરતો તો હમણાં હાથ બા બેઠેલા મેં કીધું બા એ વાહ જય શ્રી કૃષ્ણ ધીમો રે આવો અમાર ભગરી બેન પાડો હતો રણકીને મરી ગયો પણ મેં કીધું બા જય શ્રી કૃષ્ણ પણ હવે જય શ્રી કૃષ્ણ મેં બોલો તું બોલ શું છે મેં કે બા તમે હાથ બા બેઠા છો કંઈક વાતો કરો ને હે એમ તમે હાથ બા બેઠા છો કંઈક વાતો કરો કોની કરવી આજ બજ્યું હાજર છે એકાદી આઘા પાછી હોત તો રામાયણ કરે એ મારો રામ ભલું કરે